આપણે કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ ફ્યુલ ઓકે એ બધા જોયેલા હતા લાસ્ટમાં. લાઈક કેલરીફિક વેલ્યુ હાઈ હશે, ઇગ્નિશન ટેમ્પરેચર મોડરેટ હશે, મોઇશ્ચર કન્ટેન્ટ લો હશે, લો કમ્બસ્ટિબલ નોન કમ્બસ્ટિબલ મેટર મતલબ એશની ક્વોન્ટિટી ઓછી બને, વિલોસિટી ઓફ કમ્બસ્શન એ મોડરેટ હશે, લો કોસ્ટમાં અને અવેલેબલ હોવું જોઈએ, ઇઝી ટુ ટ્રાન્સપોર્ટ હોવું જોઈએ. ઓકે અને કમ્બસ્શન શુડ બી ઇઝીલી કંટ્રોલેબલ, ત્યાં સુધી આપણે જોયેલું હતું. હવે આ જે છે સોલિડ જે કાંઈ છે સોલિડ ફ્યુલ્સ એના એક્ઝામ્પલ અને એની કેટેગરી. હવે સોલિડ ફ્યુલ છે તો એનું ફર્સ્ટ વન આપણે નેચરલી અવેલેબલમાં એક્ઝામ્પલ જોઈએ તો એ હતું કોલ. ઓકે, તો હવે કોલ મતલબ શું, એની કેટલી કેટેગરી છે, કેટેગરી કઈ રીતે થઈ છે અને ક્યાં કેનો કેટલો યુઝ છે, ઓકે એને રિગાર્ડિંગ છે. તો કોલ છે એ મેઇનલી ફોર ડિફરન્ટ ટાઈપ્સના અવેલેબલ હોય છે. લાઈક ફર્સ્ટ વન પીટ, lignite, bituminous and anthracite. Further I repeat the same things: peat, lignite, bituminous and anthracite. હવે આ કઈ રીતે બને છે પહેલાં તો એ જોઈએ. આ જે કાંઈ વસ્તુ છે એના માટે મેઇનલી રિસ્પોન્સિબલ છે એ વુડ છે, મતલબ કે લાકડું છે. ઓકે, હવે એમાં શું હોય કે લાકડું હોય ઝાડનું, પ્લસ પાંદડા અને એ બધા જે ખરેલા હોય ફૂલ ઝાડના એ બધા હોય. ઓકે, એ બધી વસ્તુ એમને પડેલી જ હોય. ઓકે, હવે એના પર શું થશે કે ગરમીની સિઝન હશે તો બહુ બધી ગરમીને એવું બધું લાગશે. ઓકે, અને પછી વસ્તુ છે એ સળતી જશે ધીરે ધીરે, અને સળતી જાય ને ત્યારે કોલસાનું ફોર્મેશન થતું જાય, અને સળતી જાય મતલબ જેમ જેમ જમીનમાં નીચે ઉતરતું જશે, એબ્ઝોર્બ થતું જશે, એમ સળતું જશે. અને જમીનમાં જેમ ઉતરે ને એવી રીતના લેન્ડની મતલબ જમીનની અંદર મોઇશ્ચર કન્ટેન હોય, મતલબ ભેજનું પ્રમાણ હોય જ છે. હવે જો જમીનમાં રહેલ ભેજની હાજરીમાં વનસ્પતિજન્ય પદાર્થોનું ભારે દબાણ અને જમીનમાં રહેલ ગરમીની હાજરીને આંશિક સડો થવાથી ધીરે ધીરે શું છે કોલસાનું ફોર્મેશન થતું હોય. ફર્સ્ટ વન હોય એ વનસ્પતિ જે બધી હશે એમાંથી ફર્સ્ટ વન ફોર્મ થશે પીટ, ધેન લિગ્નાઇટ, ધેન બિટુમિનસ, ધેન એન્થ્રેસાઇટ. ઓકે, વુડમાંથી ફોર્મ થશે. સો વુડ ઇટ ગિવ્સ યુ C6H10O5 n ટાઈમ્સ. ઓકે, અને એને હીટ કરતાં 6 કાર્બન પ્લસ 5 વોટર મોલિક્યુલ છે એ આપણને લૂઝ થશે. એક આ ઇમ્પોર્ટન્ટનો ક્વેશ્ચન છે કોલનું ક્લાસિફિકેશન. જે મેઇન 4 કેટેગરી જોઈ: પીટ, લિગ્નાઇટ, બિટુમિનસ ને એન્થ્રેસાઇટ. ઓકે, એને રિગાર્ડિંગ છે. ફર્સ્ટ વન જે ફોર્મ થશે વનસ્પતિમાંથી જે કાંઈ, ઓકે, એના ઝાડ, પાન, ફૂલ બધું ટેમ્પરેચર ને પ્રેશર ને હીટ ને મોઇશ્ચરને કન્ટેન કરીને ફર્સ્ટ વન ફોર્મ થશે એ પીટ હશે. ઓકે, જે બાય નેચર છે એ સોફ્ટ હશે અને એની અંદર 90% મોઇશ્ચર હશે અને 15% જેટલું ભેજ હશે. ઓકે, અને એની કેલરીફિક વેલ્યુ છે એ લોવર હશે. હવે લોવર કેલરીફિક વેલ્યુ દેટ મીન્સ 4000 to 5000 કેલરી પર ગ્રામ જેટલી હોય છે, અને એમાં કાર્બનના પર્સન્ટેજ છે એ 60% જેટલા હોય છે, અને આનો યુઝ છે ડોમેસ્ટિક પર્પઝ છે, મતલબ ઘર વપરાશ માટે. ઓકે, હવે જેવી રીતના કાર્બનના પર્સન્ટેજ વધતા જશે એવી રીતના જે કાંઈ કોલ છે એ હાર્ડ થતો જશે, એઝ વેલ એઝ કોસ્ટલી થતો જશે. નેક્સ્ટ વન છે એ લિગ્નાઇટ. લિગ્નાઇટ એટલે જે કાંઈ ફોર્મેશન થતું હશે એનો સેકન્ડ સ્ટેજ. ઓકે, હવે એની અંદર ભેજની ક્વોન્ટિટી છે એ 18 to 60% જેટલી હોય છે. પહેલાંમાં વધારે હતી, બીજામાં ભેજની ક્વોન્ટિટી ઓછી છે. ઓકે, એટલે પહેલાં કરતાં થોડું હાર્ડ ટાઈપનું હશે. પહેલાં જે જોયું તો એની કેલરીફિક કરતાં લિગ્નાઇટની કેલરીફિક હાયર વેલ્યુ હશે, 5000 to 6000 કેલરી પર ગ્રામ. મોઇશ્ચર કન્ટેન ઓછું હશે, ભેજ ઓછો હશે એટલે કાર્બનના પર્સન્ટેજ વધારે હશે. આમાં 67% જેટલો કાર્બન હશે. આનો યુઝ છે થર્મલ પાવર પ્લાન્ટ હાલતા હોય ઇન્ડસ્ટ્રીમાં, એમાં યુઝ થાય છે. નેક્સ્ટ વન બિટુમિનસ, થર્ડ સ્ટેજ છે. બિટુમિનસ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટનું છે, કારણ કે એમાં શું હશે લિગ્નાઇટ કરતાં કાર્બનના પર્સન્ટેજ હાયર હશે.
કાર્બનના પર્સન્ટેજ ફર્સ્ટ વનમાં જો પીટમાં 60% હશે, લિગ્નાઇટમાં 67% હશે એન્ડ બિટુમિનસમાં 83.5% કાર્બન હશે. ઓકે, મતલબ મોઇસ્ચર કન્ટેન્ટ છે એ ઓછું હશે. કેલેરિફિક વેલ્યુ છે એ પણ એની હાઈ હશે અને કેલેરિફિક વેલ્યુ છે એ 8300 કેલરી પર ગ્રામ જેટલી બતાડે છે. ઓકે, નેક્સ્ટ એન્થ્રેસાઇટ કોલ છે. કોલસાની ખાણમાં ઓકે જે ખોદકામ કરતા મળી આવે જે આખરી સૌથી લાસ્ટનું જે છે એ છે, એટલા માટે આ ઘણો હાર્ડ હોય, બ્લેક એકદમ પ્રોપર બ્લેક કલરમાં હોય. કાર્બનના પર્સન્ટેજ આમાં મેક્સિમમ હશે, મતલબ કે 90% જેટલો કાર્બનની પ્રેઝન્સ બતાડશે. ઓકે, આનો યુઝ છે એ ક્યારેક સ્ટીમ એન્જિનમાં પણ થાય છે અને ડોમેસ્ટિક પર્પઝ પણ થાય છે. અને આની કેલેરિફિક વેલ્યુ છે સૌથી મેક્સિમમ હશે 8750 કેલરી પર ગ્રામ. ઓકે, આટલી છે આની કેલેરિફિક વેલ્યુ બતાડશે. હવે આ જ્યારે પણ સિમ્પલ જે વનસ્પતિજન્ય હશે જ વસ્તુ એમાંથી જ્યારે એનું કોલમાં મતલબ કે એન્થ્રેસાઇટમાં કન્વર્ટ થશે ત્યારે કેટલા ચેન્જીસ થશે, તો કે મોઇસ્ચરનું કન્ટેન્ટ છે એમાં ઘટાડો થશે. હાઇડ્રોજન, ઓક્સિજન, સલ્ફર ને નાઇટ્રોજન એના પ્રમાણમાં ઘટાડો થશે. વોલાટાઇલ મેટર એ ડિક્રીઝ થશે. કાર્બનની વેલ્યુ છે એ વધશે, કેલેરિફિક વેલ્યુ છે એ વધશે અને એની ટફનેસ છે એ વધશે. ઓકે, સારો કોલ લેવા જાશું તો એમાં કાર્બનના પર્સન્ટેજ વધારે હશે તો જ એને સારો કોલ કહેવાશે. સારો કોલ હશે એકદમ સ્ટ્રોંગ હશે, ઇઝીલી બ્રેકડાઉન નહીં થઈ જાય એવું હશે અને એની કેલેરિફિક વેલ્યુ છે એ પણ હાઈ હશે. ઓકે, હવે હાઈ કેલેરિફિક વેલ્યુ ક્યારે હોય કે જ્યારે એની અંદર મોઇસ્ચરનું કન્ટેન્ટ છે એ ઓછું હોય. ઓકે, બીજા વોલાટાઇલ મેટર છે એ પણ ઓછા અમાઉન્ટમાં હોય. ઓકે, ત્યારે હવે આપણે બહાર માર્કેટમાં કાંઈ કોલ પરચેસ કરવા ગયા, એણે આપણને સપોઝ પૈસા લઈ લીધા એન્થ્રેસાઇટ કોલના અને એણે આપણને આપી દીધો છે બિટુમિનસ કોલ. ઓકે, તો એની એક એનાલિસિસ હોય છે કે આપણને આઈડિયા કઈ રીતના આવે કે આ કયા ટાઈપનો કોલ છે. ઓકે, એટલે એને એનાલિસિસ કરવા માટેની મેઇનલી 2 ડિફરન્ટ મેથડ છે. ફર્સ્ટ વન છે એ છે પ્રોક્સિમેટ એનાલિસિસ, અનધર વન છે એ છે અલ્ટિમેટ એનાલિસિસ. હવે પ્રોક્સિમેટ એનાલિસિસમાં કયું આવે ને અલ્ટિમેટ એનાલિસિસમાં કયું આવે. પ્રોક્સિમેટ એનાલિસિસ છે એમાં મોઇસ્ચરનું કન્ટેન્ટ, વોલાટાઇલ મેટર, એશ મતલબ કે રાખ અને બીજા ક્વોન્ટિટી ઓફ કાર્બન કેટલું છે એના પરથી આપણને આઈડિયા આવશે. હવે ફર્સ્ટ વન કે એની અંદર પ્રોક્સિમેટ એનાલિસિસમાં કે મોઇસ્ચર કન્ટેન્ટ. ઓકે, તો હવે એમાં શું કરવાનું, આપણે પહેલાં સેમ્પલ લેવાનું, મતલબ કે કોલનું માર્કેટમાંથી આપણે સેમ્પલ લીધું, 2 થી 5 ગ્રામ જેટલું સેમ્પલ લઈ લેવાનું અને એને ઓવનમાં મૂકી દેવાનું. હવે કેટલા ડિગ્રીએ, તો કે 110 ડિગ્રીએ મૂકી દેવાનું. કેટલી વાર માટે? 1 કલાક માટે. પણ શું કામ? કારણ કે જો એ કોલની અંદર પાણીની ક્વોન્ટિટી હશે તો 100 ડિગ્રી સેન્ટીગ્રેડે પાણી છે એ બધું ઉડી જશે. ઓકે, એટલા માટે આપણે એને 110 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ગરમ કરવાનું. એટલા માટે પાણી હશે તો એ ઉડી જશે, મતલબ કે ભેજનું ક્વોન્ટિટી જે કાંઈ હશે તો આપણને આઈડિયા આવશે. હવે જ્યારે એને મૂકીએ ઓવનમાં ત્યારે પહેલાં વજન કરી લેવાનું. કેટલું વજન છે સેમ્પલનું, તો કે 5 ગ્રામ છે. ઓકે, 1 અવર સુધી એને 110 ડિગ્રી સેન્ટીગ્રેડે હીટ કરવાનું. હીટ કરી અને પછી પાછું એનું ફર્ધર વેઇટ કરવાનું. તો 5 ગ્રામમાંથી જો 4.5 ગ્રામ વેઇટ થઈ ગયું હોય, મતલબ કે 0.5, ઓકે, 0.5 ગ્રામ જેટલું એની અંદર ભેજનું પ્રમાણ હતું. ઓકે, એટલે એની પર્સન્ટેજ કઈ રીતના કાઉન્ટ કરવાના છે. કોલસાનું વજન જે આપણે લીધું હશે, મતલબ આફ્ટર હીટિંગ મલ્ટીપ્લાય 100 અને ડિવાઈડ બાય કોલસાનું કયું વેઇટ જે આપણે સ્ટાર્ટિંગમાં લીધેલું હશે 5 ગ્રામ ઓકે, અને અપર પોર્શનમાં જે કાંઈ એની વેલ્યુ ઘટી હશે એ લખવાની હશે. ઓકે, નેક્સ્ટ છે વોલાટાઇલ મેટર. વોલાટાઇલ મેટરમાં શું કરવાનું છે, સેમ્પલ લીધું આપણે એને આપણે રાખી દેવાનું, પુટ ઇટ ઇન એ ક્રુસિબલ. ઓકે, ક્રુસિબલમાં રાખી દેવાનું અને પછી એને ઇલેક્ટ્રિક ભઠ્ઠી કે ફર્નેસ હોય એની અંદર 925 અધરવાઇઝ 950
ડિગ્રી સેન્ટીગ્રેડ 7 મિનિટ સુધી 7 મિનિટ સુધી શું કરવાનું, એને હીટ કરવાનું. હીટ કરીને પછી આપણને આઈડિયા આવશે. વોલેટાઇલ મેટર મતલબ કે અમુક જે વસ્તુ હોય 100 ડિગ્રી સેન્ટીગ્રેડે ન ઇવાપોરેટ થતી હોય. 100 ડિગ્રી સેન્ટીગ્રેડે ખાલી પાણી છે એ જ ઇવાપોરેટ થાય. ઓકે, વેપર્સ થઈને ઉડી જાય, બાકી કાંઈ ન થાય. ઓકે, એટલે બાકી માટે વધારે ને વધારે એને હીટ આપવી પડે, ત્યારે એ વસ્તુ છે એ ઇવાપોરેટ થાય. ઓકે, એને કહેવાય વોલાટાઇલ મેટર. તો એ જે રિમૂવ થઈ ગયું હોય 950 ડિગ્રી સેન્ટીગ્રેડે 7 મિનિટ સુધી હીટ કર્યું, પછી ફર્ધર એ વસ્તુને આપણે ઇલેક્ટ્રિક ફર્નેસમાંથી બહાર કાઢી લીધી, તો એનું વેઇટ કરવાનું. તો કેટલું વેઇટ થયું છે, તો કે ભાઈ 4.8 ગ્રામ. તો અપર પોર્શનમાં એ આવશે મલ્ટીપ્લાય 100 અને ડિવાઈડ બાય સ્ટાર્ટિંગમાં મેં જે લીધેલું હતું વેઇટ, તો કે 5 ગ્રામ, તો એ આવશે. ઓકે, હવે એશની ક્વોન્ટિટી કઈ રીતના, સેમ્પલ લીધું ક્રુસિબલમાં વેઇટ કરીને અને 700 to 750 ડિગ્રી સેન્ટીગ્રેડે 30 મિનિટ સુધી એને હીટ કરવાનું છે. અને હીટ કરીને પછી શું કરવાનું, એનું ફર્ધર વેઇટ કરવાનું છે. ઓકે, હવે ફિક્સ કાર્બન. ફિક્સ કાર્બન એટલે સૌથી ઇઝી છે. પહેલાં 100% હોય એમાંથી માઇનસ કયું કરવાનું, તો કે ભેજ એટલે મોઇશ્ચર, વોલાટાઇલ મેટર અને રાખની ક્વોન્ટિટી. ઓકે, આ ત્રણેયની જે કાંઈ વેલ્યુ હોય એ 100માંથી માઇનસ કરીએ એટલે આપણને ફિક્સ કાર્બનની અમાઉન્ટ કેટલી છે એ મળી જશે. ભેજના લીધે શું થઈ જાય, કેલરીફિક વેલ્યુ છે એમાં ઘટાડો થઈ જાય. એટલે સારી ક્વોન્ટિટીનો જે કોલ હશે એની કેલરીફિક વેલ્યુ છે એ વધારે હોય. કેલરીફિક વેલ્યુ ક્યારે વધારે હોય, જ્યારે એની અંદર કાર્બન વધારે હોય. ઓકે, ને કાર્બન ક્યારે વધારે હોય, જ્યારે એની અંદર મોઇશ્ચર છે, વોલાટાઇલ મેટર છે, એશ છે, એની ક્વોન્ટિટી ઓછી હશે તો કાર્બનની ક્વોન્ટિટી વધારે હશે. કાર્બનની ક્વોન્ટિટી વધારે હશે તો કોલ છે એ સોલિડ હશે, સખત હશે. અને એ સોલિડ હશે ત્યારે જ એને હાયર કેલરીફિક વેલ્યુ 9000 જેટલી અચીવ થશે. એટલે ભેજનું પ્રમાણ ઓછું હોવું જોઈએ. ઓકે, નેક્સ્ટ વોલાટાઇલ મેટર. ઓકે, આ જે કરાયું જ છે વોલાટાઇલ મેટર મતલબ કે જે પાણી સિવાયના જે હશે, જે વધારે ડિગ્રી સેન્ટીગ્રેડે હીટ કરતાં બળી જશે. ઓકે, પછી આ ટાઈપનો જે કોલ છે એને બોઇલરમાં યુઝ ન કરી શકીએ. ઓકે, પછી એશ છે, તો એશ જે રીતના ઓછી બને, ઓકે, તો એ કોલ છે એ સારો કાઉન્ટ થશે. ઓકે, અધરવાઇઝ તો શું થાય કે કોલની જેટલી બધી મતલબ એશ જેટલી બધી ફોર્મ થઈ જાય ને કે મેટલની સાથે કમ્બાઈન થઈ જાય, તો પછી ઇમ્પ્યુરિટીઝ છે એ ફોર્મ થઈ જતી હોય. ઓકે, અને વારે ઘડીએ ભઠ્ઠીને એને સાફ કરવી પડે, ફર્નેસને ક્લીન કરવી પડે જો એશની ક્વોન્ટિટી બહુ થતી હોય તો. ઓકે, ફિક્સ કાર્બન. ઓકે, જેમ કાર્બનની ક્વોન્ટિટી વધારે હશે, જેમ કીધું મેં એમ જ, એવી રીતના એની કેલરીફિક વેલ્યુ હાઈ હશે. ઓકે, નેક્સ્ટ એ જે જોયું એ આપણે હતું પ્રોક્સિમેટ એનાલિસિસ. નેક્સ્ટ વન છે એ છે અલ્ટિમેટ એનાલિસિસ. અલ્ટિમેટ એનાલિસિસ કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ઓકે, એશ અને ઓક્સિજન આટલા પર ડિપેન્ડ કરે છે. મતલબ કે એની વેલ્યુ. ઓકે, અલ્ટિમેટની જેમ પ્રોક્સિમેટની એનાલિસિસમાં કેમ મોઇશ્ચરનું કન્ટેન્ટ કેટલું છે, વોલાટાઇલ મેટર છે એ કેટલી છે, ફિક્સ કાર્બન કેટલો છે અને એશ કેટલી છે એના પર ડિપેન્ડ કરતું હતું. એવી જ રીતના અલ્ટિમેટ એનાલિસિસ છે એ કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર ને ઓક્સિજન. ઓકે, આ બધી વેલ્યુ છે એના પર ડિપેન્ડ કરશે. એના પરથી આઈડિયા આવશે કે કઈ ટાઈપનું છે. ઓકે, તો બે મેથડ હતી. આપણે એક મેથડ આજે જોઈ એઝ વેલ એઝ કોલનું જે 4 કેટેગરી છે, પીટ, લિગ્નાઇટ, બિટુમિનસ, એન્થ્રેસાઇટ, એની સ્ટડી કરી અને સ્ટેપ બાય સ્ટેપ મતલબ પ્લાન્ટમાંથી કઈ રીતના કોલનું ફોર્મેશન થાય છે, કઈ વસ્તુ વધારે હોવી જોઈએ, કઈ વસ્તુ ઓછી હોવી જોઈએ, તો સારું ગુડ કેરેક્ટરિસ્ટિક ઓફ કોલમાં આવે ત્યાં સુધીની સ્ટડી આજે આપણે કરેલી છે. કાલે મળશું ત્યારે અલ્ટિમેટ એનાલિસિસથી સ્ટાર્ટ કરવાનું રહેશે. ઓકે.